મિત્રો, હું શાર્દુલ ઠાકર ફરી એક વખત આપની સમક્ષ શ્રી સીએસએસઆઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈઆઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતી ઈ લેક્ચર સિરીઝની અંદર ટેલી વિષય સાથે તમારી સાથે હું ઉપસ્થિત છું. મિત્રો, આજના લેક્ચરમાં હું તમારી સાથે વાત કરીશ ટેલીની અંદર રિપોર્ટિંગ સેક્શન વિશે. મિત્રો, ટેલીની એન્ટ્રી અથવા ટેલી સોફ્ટવેર જે છે એમાં મૂળભૂત રીતે આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે શા માટે ટેલીમાં હિસાબો લખવા સરળ અથવા તો વધારે અનુકૂળ આવે છે. તો જેવો હિસાબ લખીએ કે તરત જ તેના રિપોર્ટ્સ તૈયાર થઈ જાય છે. એ સૌથી મોટામાં મોટું બેઝિક એનું કારણ છે કે જેની અંદર આપણે બધા અથવા તો ટેલી અથવા તો જેને કહેવાય કે કોમ્પ્યુટરાઇઝ્ડ એન્ટ્રી દ્વારા, કોમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ દ્વારા આપણે એકાઉન્ટિંગના હિસાબો લખવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો મિત્રો, રિપોર્ટિંગ સેક્શન પણ એ જ રીતે ખૂબ જ અગત્યનું છે ટેલીની અંદર. તો આજે હું તમારી સાથે એ રિપોર્ટિંગ સેક્શનની અંદર વાત કરીશ. મિત્રો, કોઈ પણ સોફ્ટવેર છે તો એ દરેક સોફ્ટવેરની અંદર રિપોર્ટિંગ બે રીતે થતું હોય છે. મિત્રો, રિપોર્ટિંગ જે છે તે બે રીતે થતું હોય છે, એક સોફ્ટ રિપોર્ટિંગ અને એક હાર્ડ કોપી રિપોર્ટિંગ. તો અહીંયા ટેલીની અંદર પણ એ જ રીતે બે પ્રકારો તમને અહીંયા જોવા મળે છે. અહીંયા જે રિપોર્ટ્સ આપવામાં આવેલા છે તેમાં ત્રણ વસ્તુના સ્ટાન્ડર્ડ રિપોર્ટ્સ છે. નંબર 1, બેલેન્સ શીટ. તમે અહીંયા ગેટવે ઓફ ટેલીની અંદર રિપોર્ટ સેક્શન જોશો તો રિપોર્ટ સેક્શનની અંદર, રિપોર્ટ ભાગની અંદર બેલેન્સ શીટ એ સૌથી મોટામાં મોટું જેને કહેવાય કે મોટામાં મોટો રિપોર્ટ છે. ફાઇનલાઇઝ રિપોર્ટ છે. મોટા ભાગે આ રિપોર્ટ હિસાબી વર્ષના અંતે નાણાકીય પરિસ્થિતિ અથવા હિસાબો દ્વારા ધંધાની આર્થિક પરિસ્થિતિને જાણવા માટે કરવામાં આવે છે. આ સૌથી અગત્યનો રિપોર્ટ છે. આ રિપોર્ટ શેના આધારે બને છે? તો આ રિપોર્ટ આપણે એકાઉન્ટિંગ સિસ્ટમની અંદર જો જોઈએ તો આ જે રિપોર્ટ છે તે ટ્રાયલ બેલેન્સના આધારે બને છે. ટ્રાયલ બેલેન્સ શેના આધારે બને? તો ટ્રાયલ બેલેન્સ જે છે તે ખતવણીના આધારે બને. ખતવણી શેના આધારે થાય? તો આમનોંધના આધારે થાય. તો આ રીતે મિત્રો બહુ આખું એનું સ્ટ્રક્ચર છે. તો બેલેન્સ શીટ જે છે તે ધંધાકીય હિસાબોની આર્થિક પરિસ્થિતિને જાણવા માટે શુદ્ધ રિપોર્ટ છે. પહેલો રિપોર્ટ છે. બેલેન્સ શીટની અંદર જઈશું, તમે જોઈ શકશો બેલેન્સ શીટ જે છે એ હંમેશા અને એટલા માટે જેનું નામ બેલેન્સ શીટ છે. બેલેન્સ એટલે બંને બાજુની બાકીઓનો સરવાળો એક સમાન બેલેન્સ હોય, એકદમ બેલેન્સ હોવા મળે. હવે દરેકની અંદર દરેક વખતે મિત્રો મારે તમને જે બતાવવું છે તો અહીંયા કેપિટલ એકાઉન્ટ 2,54,250 એની બાકી છે, પણ એની ડિટેલ જો જોવી હોય તો કોઈ પણ રિપોર્ટ તમે જોશો તો એની ડિટેલ જોવા માટે તમારે ઓલ્ટર F1 દબાવવું પડશે. ઓલ્ટર F1 એ તમારો શોર્ટકટ છે કે જેના દ્વારા તમે દરેકે દરેક જે બેલેન્સ શીટની અંદર જે બાકીઓ બતાવે છે એ બાકીઓ કોના આધારે તમને પ્રાપ્ત થઈ અથવા કયા કયા ખાતાઓના આધારે પ્રાપ્ત થઈ એ તમને અહીંયા આગળ બતાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે. તો અહીંયા લાયબિલિટીઝ અને એસેટ્સ બે સાઈડ છે. અહીંયા તમે બધું જોઈ શકો છો કે ભાઈ નિર્મીનું કેપિટલ એકાઉન્ટ છે, નિર્મીનું વિથડ્રોઅલ એકાઉન્ટ છે. લોન અને લાયબિલિટીઝ તમારી 45,900 રૂપિયા તમારે ચૂકવવા પડે એવા છે. કરંટ લાયબિલિટીઝ તરીકે છે 8,33,610 રૂપિયા તમારે ચૂકવવા પડે છે, જેમાં ટેક્સ એન્ડ ડ્યુટીઝ 9,460 છે. આ ટેક્સ એન્ડ ડ્યુટીઝ ની અંદર પેલું સીજીએસટી નો, એસજીએસટી નો, ઓક્ટ્રોય ને બધું આવે એની અંદર, બરોબર છે. તો ઓક્ટ્રોય તમારો ચૂકવવાનો બાકી છે અને સીજીએસટી ને એસજીએસટી તમારી જમા છે, એટલે 9,460 રૂપિયા તમારે ચૂકવવાના છે. ગાલખા અનામત છે. આપણે જો પેલી બેલેન્સ શીટ લીધી હતી ને એ પ્રમાણે આખું બતાવે છે અહીંયા નિર્મીની. આખે જેના જે એક્ઝામ્પલ ઉપર આખું આપણે ટેલી શીખવાનો પ્રયત્ન કર્યો એ જ એક્ઝામ્પલ બેલેન્સ શીટ તરીકે અહીંયા તમને બતાવવામાં આવે છે. મિત્રો, આ બેલેન્સ શીટને પ્રિન્ટ કરવી હોય તો ઓલ્ટર P નામનું ઓપ્શન આપવાથી આ બેલેન્સ શીટ તમારી હાર્ડ કોપી તરીકે તમને પ્રાપ્ત થશે. પ્રિન્ટિંગની વાત કરી લઉં અહીંયા મિત્રો તમારી સામે. તો પ્રિન્ટિંગ મેનુની અંદર તમને અહીંયા આગળ પ્રિન્ટર તમારું કયું છે જોવા મળે છે. અહીંયા તમારી પેપરની સાઇઝ સેટ કરી શકશો. અહીંયા આગળ નંબર ઓફ કોપીઝ સેટ કરી શકશો. અહીંયા પ્રિન્ટિંગની લેંગ્વેજ સેટ કરી શકશો. ફોર્મેટ, નીટ મોડ અને જો પેપર સાઇઝ તમે સેટ કરી શકો. પ્રિન્ટ એરિયા, રિપોર્ટ ટાઇટલ, બેલેન્સ શીટ વિધાઉટ કંપની એડ્રેસ, વિધાઉટ કંપની એડ્રેસ, વિધાઉટ કંપની વેબસાઇટ, વિધાઉટ પેજ નંબર્સ. હવે તમારે આની અંદર જો ચેન્જ કરવો હોય તો અહીંયા તમને બાજુમાં ઓપ્શન્સ આપેલા છે.
ટાઇટલિંગ અંગેના ઓપ્શન. તો અહીંયા ટાઇટલિંગ અંગે ટાઇટલિંગની અંદર બેલેન્સ શીટ એકલું જ છપાય છે. તો અહીંયા ટાઇટલિંગની અંદર તમારે બીજું શું છાપવું છે? તો અહીંયા તમારે કંપનીનું નેમ છાપવું છે. હા, છાપવું છે. કંપનીનું એડ્રેસ છાપવું છે. હા, છાપવું છે. યસ. તમારે કંપનીનો CIN નંબર ને બધું છાપવું છે. ફોન નંબર, એડ્રેસ, વેબસાઇટ છાપવી છે. ડેટ ઓફ રેન્જ, પ્રિન્ટ ડેટ રેન્જ, અથવા તો તમે કઈ તારીખે, જો બેલેન્સ શીટ જે છે એ તમે જેને કહેવાય કે સામાન્ય રીતે એકાઉન્ટિંગ યર માટેનું હોય, પણ ટેલીની અંદર તમને ફેસિલિટી મળે છે તો તમે કયા પિરિયડનું બેલેન્સ શીટ પ્રિન્ટ કરવા માંગો છો એ પણ તમને મળી શકશે. અને અહીંયા તમને છેલ્લું ઓપ્શન જે મળે છે તે પ્રિન્ટ પેજીસ નંબર ઇન રિપોર્ટની અંદર પેજનો નંબર તમે છાપવા માંગો છો. એટલે આ ટાઇટલિંગ અંગેની વિગત થઈ ગઈ. નંબર ઓફ પેજીસ, તમારે કેટલા પેજથી કેટલા સુધી પ્રિન્ટ કરવા છે એ પણ તમને અહીંયા આગળ પ્રાપ્ત થઈ શકે. એ રીતે તમારે પ્રી પ્રિન્ટેડ છાપવું છે, તમારે પ્રી પ્રિન્ટેડની ફોર્મેટમાં છાપવું છે, તમારે જેને કહેવાય કે કોપીઝ બદલવી છે, કોપીઝ તમારે 5 કોપી કાઢવી છે તો અહીંયા તમે 5 કરી શકશો. સિલેક્ટ પ્રિન્ટર, તમારે જે પ્રિન્ટર અત્યારે હાલ અહીંયા બતાવે છે પ્રિન્ટર એવી HP LaserJet 10 USB પર છે, એની જગ્યાએ તમારે બીજું કોઈ પ્રિન્ટર સિલેક્ટ કરીને એના ઉપર પ્રિન્ટ કાઢવી છે, તમારે PDF ફાઇલ બનાવવી છે તો તમે એ કરી શકશો. અહીંયા હવે તમારું જે પ્રિન્ટિંગ જે છે તે અહીંયા આગળ તમે જોઈ શકશો. PDF ની પ્રોપર્ટી તમને દેખાડે છે A4 સાઇઝ અને આ તે લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ ને એ રીતે તમે હવે તમારું ફાઇલ જે છે આ એના માટે PDF ફાઇલ તૈયાર થઈ જશે. અને ઓટો કોલમ્સ એટલે તમારા કોલમની વિગતો તમે અહીંયા બતાવી શકો. અને હવે તમે જો પ્રિન્ટ કરશો તો હવે તમારા માટે રિપોર્ટ બેલેન્સ શીટ પ્રિન્ટ કરી આપશે. ક્યાં આગળ? તો આ ડુ PDF પ્રિન્ટર ઉપર પ્રિન્ટ કરી હશે. બેલેન્સ શીટ તમારી પ્રિન્ટ થશે અને તમારે કયા ફોલ્ડરમાં મૂકવાનું છે. સપોઝ કે આપણે ડેસ્કટોપ ઉપર આ બેલેન્સ શીટ મૂકીએ, તો હવે ડેસ્કટોપ ઉપર બેલેન્સ શીટ નામનો PDF ફાઇલ તૈયાર થશે અને અહીંયા તમે ઓકે આપશો એટલે આ ટેલી દ્વારા તમે એક PDF તૈયાર કરશો કે જેની અંદર તમારા આખા ધંધાની બેલેન્સ શીટ જેને કહેવાય તે પ્રિન્ટ થશે. અહીંયા એ બેલેન્સ શીટ વાળી ફાઇલ જે છે એ પણ તમને અહીંયા ઓપન કરીને બતાવશે. યસ, આ તમારી બેલેન્સ શીટ તમને અહીંયા આગળ જોવા મળે છે. બેલેન્સ શીટ અહીંયા તમે જોઈ શકો છો 13,24,060 કેપિટલ F. તમે 5 પેજ પ્રિન્ટ કર્યા હતા એટલે તમને ત્યાં આગળ કઈ તારીખથી કઈ તારીખ વચ્ચેની તમને બેલેન્સ શીટ આખી બતાવે છે. 28 એપ્રિલ 2019, 26 મે, જુલાઈ, સપ્ટેમ્બર, તો આ બેલેન્સ શીટનો આખો રિપોર્ટ તમારી સામે છે, તમે જોઈ શકો છો. ફરી પાછા ટેલીની અંદર જતા રહીએ. કેમ તમને આટલા બધા રિપોર્ટ બતાવ્યા? તો તમે અહીંયા ઓટો કોલમ અથવા તો ન્યૂ કોલમ જ્યારે તમે પ્રિન્ટ કરતા હતા, તમે ઓલ્ટર P આપીને જ્યારે પ્રિન્ટ કરતા હતા એ વખતે તમે ઓટો કોલમનું અને 4 વીક્સ, 4 વીક માટે છેકથી છેક સુધી તમને પ્રિન્ટ કરી આપ્યું. અહીંયા કોલમ ડિટેલ જે છે તે યરલી તમે કરો તો હવે તમને એક જ પેજની અંદર બેલેન્સ શીટ તમને ફરીથી બતાવશે. અને હું રિપ્લેસ કરી દઈશ ફાઇલને અને હવે તમે જે બેલેન્સ શીટ જે છે તે તમે જોઈ શકશો કે એક જ પેજની અંદર યરલી બેલેન્સ શીટ આખા વર્ષનું બેલેન્સ તમને બતાવશે. એટલે મિત્રો કોલમ શબ્દનો અર્થ અહીંયા શું કરવામાં આવે છે? હવે આ તમારી એક જ પેજની બેલેન્સ શીટ થઈ ગઈ. 13,24,630 રૂપિયા બેલેન્સ શીટનો સમયગાળો 1 એપ્રિલ 2019 થી 31 માર્ચ. યરલી એટલે મિત્રો તમે બરોબર ધ્યાન આપો કે જ્યારે તમે કોલમનો ઉપયોગ કરો છો તે વખતે તમારે દરરોજના પેલા ઉપર બેલેન્સ શીટ બનાવી છે, તમારે મહિનાના આધારે બનાવી છે, તમે કયા સમયગાળા માટે બેલેન્સ શીટ બનાવવા માંગો છો અને કયા સમયગાળાના આધારે તમને બેલેન્સ શીટ બનાવે છે એ પેલા કોલમના દ્વારા તમે સેટ કરી શકો છો. ફરી એક વખત જોઈએ
તો હવે બહુ હવે હવે આ જ વસ્તુ તમારે દરેકે દરેક રિપોર્ટ જેટલા પ્રિન્ટ કરવાના આવશે એની અંદર તમે સેટ કરી દેશો. એટલે હવે હું આ બાબતની વાત નહીં કરું. હવે આપણે રિપોર્ટના કન્ટેન્ટની વાત કરીશું. મૂળભૂત રીતે હવે આપણે જે વાત કરીશું તે કોઈ પણ તમારો રિપોર્ટ છે એની અંદર શું શું તમને ડિસ્પ્લે થાય છે. આ જેટલા રિપોર્ટ દેખાશે એટલા બધા તમે પ્રિન્ટ કરી શકશો, પણ એનો શોર્ટકટ કયો છે? ઓલ્ટર પી, અને એના ઓપ્શન મેં તમને બતાવી દીધા. એ બધા જ રિપોર્ટ તમે પ્રિન્ટ કરી શકો. તો બેલેન્સ શીટનો રિપોર્ટ તમને અહીંયા જોવા મળે છે. હવે બેલેન્સ શીટની અંદર બીજી આગળની વાત કરીએ. બેલેન્સ શીટની અંદર જે બીજી આગળની વાત જે છે તે કન્ડેન્સ અને ડિટેલ્ડ બેલેન્સ શીટ, ડિટેલ બેલેન્સ શીટ અને કન્ડેન્સ બેલેન્સ શીટ. એ રીતે તમારા પીરિયડ માટે તમારે કયા પીરિયડની બેલેન્સ શીટ જોવી છે એ પણ તમને અહીંયા બતાવશે. બીજી અગત્યની વાત મિત્રો, બરોબર ધ્યાન આપજો, અહીંયા આગળ વેલ્યુએશન એટલે ખાસ કરીને જ્યારે તમારો ધંધાકીય એકમ જે છે એ માલની ખરીદ વેચાણ સાથે સંકળાયેલું હોય તો એ વખતે એનું વેલ્યુએશન, તમારા માલના વેલ્યુએશન ઉપર તમે એને ઓપ્શન ચેન્જ કરી શકો છો. એટલે વેલ્યુએશન કયા આધારે? તો વેલ્યુએશન જે છે તે અત્યારે ડિફોલ્ટ આપેલું છે. તમે એવરેજ પ્રાઇસના આધારે, એવરેજ કોસ્ટના આધારે, ફીફો પદ્ધતિ, આના માટે તમારે જરા એકાઉન્ટિંગનો ઉપયોગ કરવો પડે. ફીફો અને લીફો, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ અને ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે માલ પહેલા ખરીદ્યો એ જ માલ પહેલા વેચવાનો છે, જે માલ પાછળથી ખરીદ્યો એ પાછળથી વેચવાનો છે. પણ અમુક વખતે ધંધાની જરૂરિયાત એવી હોય કે લીફો પ્રમાણે એનું વેલ્યુએશન તમારે કરવું હોય તો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે માલ છેલ્લે વેચાયો એને પહેલા તમારે વેચવો છે તો તમને એનું કોસ્ટિંગ એ પ્રમાણે કાઢી આપશે. મંથલી એવરેજ કોસ્ટિંગ કાઢી આપશે, સ્ટાન્ડર્ડ કોસ્ટ કાઢી આપશે, સ્ટાન્ડર્ડ પ્રાઇસ કાઢી આપશે. અને જો તમારે છેલ્લા પરચેસ કોસ્ટ અનુસાર તમારું કોસ્ટિંગ કરવું હોય તો પણ થઈ શકશે. પણ સામાન્ય રીતે મિત્રો ડિફોલ્ટ અને એવરેજ પ્રાઇસના આધારે તમારું કોસ્ટિંગ કરવું એ વધારે શક્ય છે. અહીંયા જો આખા જે હિસાબો લખ્યા છે એની અંદર માલની ગણતરી જે છે, સ્ટોકની ગણતરી એ સૌથી અગત્યની છે. ક્લોઝિંગ સ્ટોક બરોબર જોજો, 6,71,000 તમારો અત્યારે ક્લોઝિંગ સ્ટોક છે. અત્યારે કેટલો તમારી પાસે સ્ટોક પડેલો છે, માલ કેટલો પડ્યો છે એ તમને અહીંયા આગળ ડાયરેક્ટલી દેખાડશે. સી આ મજાની વાત એ છે ટેલીની અંદર કે આ બેલેન્સ શીટ એક વખત ખોલ્યા પછી તમારે ક્યાંય પણ જવું હોય તો એની અંદર જઈ શકો. તમે ક્લોઝિંગ સ્ટોક ઉપર ક્લિક કરશો એટલે તમને ક્લોઝિંગ સ્ટોક દેખાશે. પણ આ ક્લોઝિંગ સ્ટોક ખરેખર જો તમે જોવા જશો તો અહીંયા પણ તમને એક ક્લોઝિંગ સ્ટોક અહીંયા સ્ટોક સમરીની અંદર જે ક્લોઝિંગ સ્ટોક દેખાતો હશે એ જ પેલો બેલેન્સ શીટમાંથી પણ દેખાશે. એટલે આ બધા જે રિપોર્ટ છે એક સાથે એકબીજાની સાથે ઇન્ટિગ્રેટેડ છે અને આ ઇન્ટિગ્રેટેડ રિપોર્ટ હોવાના કારણે ટેલી જે છે એ વધારે ઈઝી છે. એટલે તમે અહીંયા અંદર ક્યાંથી ગયા હતા તો બેલેન્સ શીટની અંદરથી તમે જશો, બેલેન્સ શીટની અંદરથી, અને પછી તમે એમ બેલેન્સ શીટને એમ કહેશો કે મારે ક્લોઝિંગ સ્ટોક જોવો છે. તો આ ક્લોઝિંગ સ્ટોક કયા આધારે ક્લોઝિંગ સ્ટોક છે? તો ક્લોઝિંગ સ્ટોક જે છે એમાં લેપટોપ આટલા પડેલા છે, આટલા પડેલા છે, આટલા પડેલા છે. લેપટોપની અંદર આટલા 5 નંગ લેપટોપ પડેલા છે, આટલી કિંમત છે એની. 5 નંગ લેપટોપ છે. એ રીતે મ્યુઝિક સિસ્ટમ તમારી પાસે 10 12 ને 13 ને 14 ને નીચે પણ બધા 18 નંગ મ્યુઝિક સિસ્ટમ છે. ટેલિવિઝન તમારી પાસે 15 ટેલિવિઝન પડેલા છે અને એની કુલ કિંમત તમારી આટલી થાય છે. હવે બરોબર ધ્યાન આપજો. હવે અહીંયા મારું વેલ્યુએશન જે છે તે ડિફોલ્ટ પદ્ધતિ પ્રમાણે છે. હવે હું વેલ્યુએશન જે છે એને એમ સમજો કે એવરેજ પ્રાઇસના આધારે કરી દઉં છું. તો જો એવરેજ પ્રાઇસ જે મારી નીકળે છે તે વેલ્યુએશન 6,76,100 છે. મારું બેલેન્સ શીટ બદલાઈ ગયું, 9,05,880. ફરીથી હું ડિફોલ્ટ, બરોબર ધ્યાન આપજો, મારો ક્લોઝિંગ સ્ટોક જે છે, સ્ટોક જ બદલાશે, અહીંયા બીજા બધા આઈટમ નહીં બદલાય. 6,76,100 થઈ ગયું અને વેલ્યુએશન હું ડિફોલ્ટ પ્રમાણે કરી દઈશું તો 6,71,000 થઈ ગયું. એટલે વેલ્યુએશન વધી ગયું, સ્ટોકનું વેલ્યુએશન વધી ગયું અને સ્ટોકનું વેલ્યુએશન વધવાના કારણે મારું બેલેન્સ શીટ જે છે એ બદલાઈ જાય છે. મેં કયા આધારે? એવરેજ પ્રાઇસના આધારે. એટલે મારી ખરીદ કિંમતના આધારે જો મારે વેલ્યુએશન કરવું હોય તો આ રીતે થઈ શકશે દરેક સ્ટોકનું. કારણ કે ખરીદી જે તમે કરો છો એ જૂનો માલ પતી જાય પછી જ મોટા ભાગે ખરીદી કરતા હોય એટલે બહુ એમાં ફરક પડે નહીં. તો વેલ્યુએશન પણ અગત્યનું છે. હવે એક વખત વેલ્યુએશન તમે તમારી રીતે નક્કી કરી દીધું અને પછી તમે એની અંદર જશો, તો તમારા વેલ્યુએશનની અંદર ફરક પડી જશે. 6,76,100, 1,98,000, બરોબર. ફરીથી યાદ રાખજો. હવે વેલ્યુએશન આપણે બધા ડિફોલ્ટ પ્રમાણે કરી દઈએ છીએ. 6,71,000 થઈ ગયું અને હવે આપણે એની અંદર ક્લોઝિંગ સ્ટોકમાં જઈશું તો 1,98,000, 3,38,500,
84,500 તમારું આ રીતનું ક્લોઝિંગ સ્ટોકનું વેલ્યુએશન જેને કહેવાય કે થયું છે. એવરેજ પ્રાઇસના આધારે, એવરેજ પ્રાઇસ એટલે મિત્રો તમારી ખરીદ કિંમત, એવરેજ ખરીદ કિંમતના આધારે તમે જેટલી ખરીદી કરી છે એના આધારે તમારું સ્ટોકનું વેલ્યુએશન થશે. તો એ રીતે બેલેન્સ શીટમાં તમે જાઓ તો બેલેન્સ શીટની અંદરથી કોઈ પણ પ્રકારના રિપોર્ટ તમને પાછા જોવા મળી શકે છે. અહીંયા ફર્નિચર એકાઉન્ટ તમારે જોવું છે તો ફર્નિચર એકાઉન્ટનો રિપોર્ટ તમે જોશો તમે ચેક એની લેજર એન્ટ્રી સુધી તમે અરે એક વખત તમે બેલેન્સ શીટમાંથી કતવણીમાં ગયા, કતવણીમાંથી લેજરમાં ગયા, અને લેજરની અંદરથી તમે તમારી એન્ટ્રી પણ જોઈ શકશો. કયા પ્રકારની એન્ટ્રી તમે કરી હતી એ પણ જોઈ શકશો, ઇવન એને એન્ટ્રીને એડિટ પણ કરી શકશો. તો આ પણ એક બહુ અગત્યની વાત છે. બેલેન્સ શીટ જે છે એ સીધી તમને લેજર એન્ટ્રી સુધી લઈ જાય છે. આ પણ એક ટેલીની અંદર બહુ લિક્વિડ પોઝિશન જેને કહેવાય, લિક્વિડિટી જેને કહેવાય કે તે અહીંયા આગળ મૂકવામાં આવી છે. હવે મિત્રો બરોબર ધ્યાન આપજો, અહીંયા શેડ્યુલ એસ એટલે શેડ્યુલ 5 પ્રમાણે તમારા એટલે ધંધાકીય એકમને જ્યારે પોતાની બેલેન્સ શીટ ઇન્કમ ટેક્સ સમક્ષ રજૂ કરવાની હોય તો એ વખતે એના જુદા જુદા શેડ્યુલ પ્રમાણે તમે રજૂ કરી શકાય છે. અને એ શેડ્યુલ આ રીતનું અહીંયા હોય છે. શેડ્યુલ એટલે એનો જેને કહેવાય કે એક પ્રકારનો તૈયાર પરફોર્મા હોય અને તૈયાર પરફોર્મા પ્રમાણે તમારે આ બેલેન્સ શીટ રજૂ કરવી પડે. પરફોર્મા આ જે છે એ આડો પરફોર્મા છે, એટલે કે સોરી અને વર્ટિકલ પરફોર્મા કહેવાશે, અને પેલો જે આપણે જોતા હતા અત્યાર સુધી તે સાદો પરફોર્મા છે. તો અહીંયા આ જે છે તે તમારો શેડ્યુલ 5 પ્રમાણે બેલેન્સ શીટ કેવી દેખાય એ મેં તમને બતાવ્યું. અહીંયા આગળ આપણે નોર્મલી આ બેલેન્સ શીટ જોવા માટે કહેવાય આ જ આંકડાઓને ત્યાં એ પરફોર્મ કરે છે. બીજું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. મિત્રો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જે છે એ અહીંયા તમને બે ભાગમાં તમે વહેંચીને બતાવેલું છે, બરોબર ધ્યાન આપજો. હું તમને પહેલેથી વાત કરતો આવું છું, વેપાર ખાતું અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બંને અલગ છે. તો જુઓ અહીંયા ગ્રોસ પ્રોફિટ સુધી જે છે એ ઉપરનો ભાગ છે તે તમારું વેપાર ખાતું એટલે ટ્રેડિંગ એકાઉન્ટ છે, અને ગ્રોસ પ્રોફિટ આગળ લઈ ગયા અને એની અંદર જે કંઈ પણ તમે ખર્ચ ચૂકવો છો અને એના આધારે જે નક્કી થાય છે એ તમારું જે છે તે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે. એટલે વેપાર ખાતું અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બંને અહીંયા મર્જ કરી દેવામાં આવ્યા છે. અહીંયા તમારો ઓપનિંગ સ્ટોક, ખરીદી, સીધા ખર્ચા, આ બાજુ તમારું વેચાણ, તમારો ક્લોઝિંગ સ્ટોક, અને એના આધારે તમારો ગ્રોસ પ્રોફિટ નક્કી થાય. ગ્રોસ પ્રોફિટની અંદર ઇનડાયરેક્ટ ખર્ચાઓ બાદ કરવામાં આવે, ઇનડાયરેક્ટ ઇન્કમ ઉમેરવામાં આવે, અને જે નક્કી થાય તે અહીંયા આગળ તમારો નેટ પ્રોફિટ થશે. અને આ નેટ પ્રોફિટની બાકી જે છે તે બેલેન્સ શીટમાં તમને દેખાશે 1,90,870. તમે બેલેન્સ શીટમાં જોશો તો તમને તમારા નેટ પ્રોફિટ આની અંદર દેખાશે. નેટ પ્રોફિટ 1,90,870 એ તમારો નેટ પ્રોફિટ આની અંદર બેલેન્સ શીટની અંદર આ બાજુ એટલે કે કરંટ લાયબિલિટી સોરી મૂડી દેવા બાજુ તમને દેખાશે. ખરેખર આમ તો જોવા જઈએ તો પ્રોફિટની અંદર ઉમેરવામાં આવે, એટલે સોરી કેપિટલની અંદર ઉમેરવામાં આવતો હોય છે. તો આ તમારું બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બંને ઓલ્ટર F1 બંનેમાં ચાલશે, ઓલ્ટર P પણ બંનેમાં ચાલશે. એની હવે વાત નહીં કરીએ આપણે. ઓકે, હવે આગળ જઈએ તો સ્ટોક સમરી. સ્ટોક સમરી એ મેં તમને ફરી પાછું એનો જ રિપોર્ટ તો એનો જ છે, પણ એનું લિંકિંગ જુદી જુદી ઠેકાણેથી છે. એની સોફ્ટવેરની લિક્વિડિટી એટલી સરસ છે, સોફ્ટવેર ક્યાંયથી પણ એ રિપોર્ટ સુધી પહોંચી શકે છે. અને રિપોર્ટની અંદર બતાવેલી આઇટમના આધારે સપોઝ કે ડેલ આ સ્ટોક રિપોર્ટ છે તમારો, ડેલ આઇટમ છે, એની અંદર તમારી પાસે આટલી આઇટમ પડેલી છે, અને એની અંદર તમે જશો તો એપ્રિલ મહિનામાં તમારું 2 નંગ ક્વોન્ટિટી 2 નંગ હતી, એનો જ સ્ટોક તમારો પડી રહ્યો છે. એપ્રિલ મહિનામાં આ રિપોર્ટના આધારે તમે જોઈ શકો છો તે પ્રમાણે કોઈ પણ પ્રકારનું લેવેચ થયેલું નથી. લિનોવો G5 ની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે એક વસ્તુ તમારી પાસે આવી છે. એક આઈટમ તમારી પાસે પહેલા 2 આઈટમ હતી, એની અંદર એક આઈટમ વધી, એટલે ટોટલ તમારી પાસે એટલે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ઇનવર્ડ, આઉટવર્ડ અને ક્લોઝિંગ. કઈ વસ્તુ માટે? તો અહીંયા લિનોવો G580 એનો અહીંયા આગળ તમને પીરિયડ લખીને બતાવ્યો છે અને અહીંયા મહિના બતાવેલા છે. હવે એની અંદર તમે જઈને એન્ટ્રી એના ઉપર એન્ટર આપશો તો તમને ખબર પડશે કે આપણે કોની પાસેથી આ G580 ખરીદ્યું હતું. તો આ G580 2 આપણી પાસે ઓપનિંગ સ્ટોક હતો, એક વસ્તુ તમે કુમાર ઇલેક્ટ્રોનિક્સ પાસેથી ખરીદી હતી, અને એટલા માટે તમને કુમાર ઇલેક્ટ્રોનિક્સના બિલમાં 2 આઈટમ હતી, પણ એમાં એક G580 હતી, એટલે આપણે G580 લેપટોપ એકલું જ અહીંયા બતાવશે.
G580 એકલું લેપટોપ જ અહીંયા જેને કહેવાય કે તમે જોઈ શકશો. તો આ રીતે આ તમારું શાનો રિપોર્ટ છે? સ્ટોક આઇટમની મંથલી સમરી. સ્ટોક આઇટમ કોની પાસેથી ખરીદે તો અને કોને વેચો તો એવું પણ આવશે. સપોઝ કે તમે અહીંયા ટેલિવિઝનની અંદર જતા રહો તો સોની એલઈડી ટીવી જે છે એક આઇટમ 2 આઇટમ હતી તમારી પાસે, એક ઇન્વર્ટ થઈ 3 આઇટમ વધી. 29 ઇંચ ટેલિવિઝન તમારી પાસે 3 આઇટમ હતી એટલે અહીંયા તમે સેલ્સ કર્યું છે. એક આઇટમ કુણાલ ઇલેક્ટ્રોનિક્સને વેચી 22,000 ના ભાવે. તો 20,000 ના ભાવની 3 આઇટમ હતી, 2,000 ના ભાવની એક આઇટમ વેચી એટલે તમે તમારી પાસે હવે 2 આઇટમ 40,000 ના ભાવની. એટલે હું તમને પેલા વેલ્યુએશન ની વાત કરતો ને, ક્લોઝિંગ સ્ટોક નું વેલ્યુએશન આના ઉપર ગણાય છે. તમારી ખરીદી ઉપર ક્લોઝિંગ સ્ટોક નું વેલ્યુએશન થયું. તમે 3 તમારી પાસે હતી એટલે 20,000 ની એક આઇટમ થઈ. તમે વેચી એટલે 1,000 ની એક આઇટમ 22,000 ની થઈ. હવે જો વેચાણના આધારે તમે વેલ્યુએશન કરો તો વેલ્યુએશન વધી જાય, વેલ્યુએશન તમારું જે છે તે વધી જાય. પણ અહીંયા ખરીદીના આધારે તમારું વેલ્યુએશન જે છે થાય છે. તો ટેલિવિઝનની વાત એટલે અહીંયા આગળ 32 ઇંચ ટેલિવિઝન 5 નંગ હતા, 5 પડેલા છે. અહીંયા 3 નંગ હતા, એક નવું લીધું એપ્રિલની અંદર, એક ખરીદ્યું સોની 21 નું. કોની પાસેથી ખરીદ્યું? કુમાર ઇલેક્ટ્રોનિક્સ પાસેથી ખરીદ્યું અને એને કંઈક પાછું પરતે કર્યું છે. સોની એલઈડી ટીવી 15,500 નું એક પરત પણ કર્યું છે, પરચેસ રિટર્ન પણ કર્યું છે. એટલે અહીંયા માઇનસ કરી દીધું, ડેબિટ નોટથી કર્યું છે એટલા માટે. અને એટલા માટે તમારી પાસે 3 આઇટમ 2 હતી પહેલા તમારો ઓપનિંગ સ્ટોક, 2 એક ખરીદી એટલે 4 થઈ, એમાંથી એક પાછી આપી એટલે 47,500 તમારું. આ વેલ્યુએશન પણ ફરીથી મિત્રો જુઓ, આ વેલ્યુએશન પણ તમારું ખરીદ કિંમત ઉપર આધારિત થયેલું છે. તો એ રીતે આ તમને અહીંયા જે બતાવે છે તે મંથલી સ્ટોક આઇટમ બતાવે છે અને ટોટલ તમારો સ્ટોક 6,71,000 નો થાય છે. ત્યાં સ્ટોક સમરી એને કહેવામાં આવશે. મિત્રો હવે જે હું તમારી સાથે વાત કરવાનો છું કે જેટલા ટેલીની અંદર જેટલા વાઉચર્સ બનાવ્યા, જેટલા લેજર્સ બનાવ્યા, જે કંઈ પણ તમે કર્યું છે એ બધા જ એકાઉન્ટ બુક, ડેલી બુક, ટ્રાયલ બુક, એના જુદા જુદા પરફોર્મા પ્રમાણે જે તમારે રિપોર્ટ કાઢવાના છે એ તમને ડિસ્પ્લે મેનુની અંદર તમને શો કરશે. તો અહીંયા સૌથી પહેલા જે તમને દેખાડે છે ટ્રાયલ બેલેન્સ બતાવે છે. ટ્રાયલ બેલેન્સની અંદર તમે જોઈ શકો છો તે પ્રમાણે જુદા જુદા એકાઉન્ટ્સના હેડિંગ્સ બતાવે છે અને સાથે સાથે ડેબિટ અને ક્રેડિટ બાકીઓ બતાવે છે. ઓલ્ટર F1 કરશો તો તમને ડિટેલ્ડમાં એ તમને બધું જ બતાવશે. તમારી પાસે કઈ કઈ બાકીઓ હતી અને તમે કયા કયા ખાતાની કઈ કઈ બાકીઓ સેટ કરેલી છે, અથવા તો તમે કયા કયા વાઉચર્સના આધારે જો સેલ્સ અને સેલ્સ રિટર્ન અહીંયા બંને બતાવે છે, સેલ્સ એકાઉન્ટ અને સેલ્સ રિટર્ન. તો બરોબર એ રીતે કરંટ એસેટ તમને બતાવે છે, કરંટ એસેટ તમને બતાવે છે, એનું ડિટેલ બતાવે છે. બરોબર એ રીતે અહીંયા પરચેઝ અને પરચેઝ રિટર્ન બતાવે છે. તમારું પરચેઝ જે છે એ પરચેઝ એકાઉન્ટ ડેબિટ 2,46,000 થયું, 26,300 થી ઘટ્યું. પરચેઝ રિટર્નની એન્ટ્રી છે આ. કુમાર ઇલેક્ટ્રોનિક્સ ને પરચેઝ રિટર્ન ડેબિટ નોટથી કર્યું હતું એટલા માટેની એન્ટ્રી છે આ. એટલે એ એન્ટ્રી પણ તમને ત્યાં આગળ એક્સપ્લેન કરીને બતાવે. તો આ ટ્રાયલ બેલેન્સ થયું. એ રીતે ડે બુક, આ તમારી ડે બુક છે. તમે જે કંઈ પણ વ્યવહારો કર્યા હશે એ બધા ડે બુક એટલે કે આમનોંધની અંદર તમારા લખાયેલા હશે. હવે એમાં તમે કયા કયા પ્રકારના વાઉચરથી એન્ટ્રી કરી છે એ તમને અહીંયા મળશે. હવે તમે રોજના વ્યવહારો જે થતા હોય એની એન્ટ્રી જો તમારે આ રીતે તમારે આખી પ્રિન્ટ કરવી હોય, કેટલા રૂપિયાની કઈ કઈ એન્ટ્રી તમારે પ્રિન્ટ કરવી છે, તો તમે અહીંયા આગળ આ ડે બુકની અંદરથી એન્ટ્રી કરી શકશો. વર્ષ દરમિયાન થયેલા તમામ વ્યવહારોની એક સાથે કોન્ટ્રા વાઉચરથી તમે એન્ટ્રી કરી અને તમે રોકડે લઈ આવ્યા અને ઉધાર કરતી 3,000 લાયા, 19,000 મૂક્યા, અને બધી એન્ટ્રી આની અંદર એક સાથે તમે અહીંયા આગળ જોઈ શકો છો. બરોબર છે. તમે કોઈને પેમેન્ટ કર્યું ને કોઈની પાસેથી રિસીવ થયું ને. આ ડે બુક કઈ તારીખની છે? 2 તારીખની છે મિત્રો. F1 કરી અને તમારી તારીખ જે છે એ તમે જો F2 કરી અને તમારી 1 તારીખ કરી દો અને પછી ડે બુક જુઓ તો તમે જો ડે બુક બદલાઈ જશે. ડે બુકની અંદર પહેલી તારીખે જે છે એ તમે આટલા જ વ્યવહારો કર્યા હતા. કેટલા? પહેલી તારીખની અંદર 1,63,000 ની એન્ટ્રી છે. કુણાલ ઇલેક્ટ્રોનિક્સને વેચાણ કરી દીધું, 36,270 મેં વેચી દીધું અને પૈસા પણ આવ્યા હતા તમારી પાસે, 1,63,000 રૂપિયા તમારી પાસે આવ્યા હતા. તમારે પીરિયડ માટે બતાવવું હોય તો ઓલ્ટર F2 કરવાનું. ઓલ્ટર F2 1/4 થી અહીંયા 2/4 આપણે લખી દઈએ તો હવે બધી જ એન્ટ્રી બતાવશે. 1/4 થી શરૂ કરીને બધી તારીખની એન્ટ્રી બતાવશે અને એની અંદર પણ વાઉચર નંબર વાઇઝ તમને બતાવશે અને એ રીતે તમે જોઈ શકશો. હવે આની અંદરથી પણ તમે એન્ટર આપશો તો તમને જે તે તમારી નોંધ સુધી
એટલે કે તમારી પરચેસ વાઉચર હશે તો પરચેસ વાઉચરની નોંધ, રિસીપ વાઉચરની નોંધ ત્યાં સુધી તમે પહોંચી શકશો. એની અંદર એડિટ પણ કરી શકશો, સુધારો પણ કરી શકશો, અને સુધારો છેક સુધી એટલે કે બેલેન્સ શીટની અંદર દરેક ઠેકાણે એ સુધારો તમારો થઈ જશે. એકાઉન્ટ બુક, એકાઉન્ટ બુકની અંદર જુદી જુદી એકાઉન્ટ બુક્સ તમારી હોય છે. નોંધોના ચોપડાઓ હોય છે. એમાં પહેલી જે છે તમારી કેશ બુક છે. તો તમારી પાસે રોકડા હતા 20,000 રૂપિયા, એની અંદરથી બેંક એકાઉન્ટ તમારું બેંક એકાઉન્ટ તમારા 1,20,000 ના છે, અને બેંક ઓવરડ્રાફ્ટના એકાઉન્ટ તમારા 19,000 18,900 ના છે. એટલે તમારી પાસે જે છે એ જેને કહેવાય કે 20,000 રોકડા પડ્યા છે. 20,000 રોકડા પડ્યા હતા, એની અંદર પહેલા 36,000 ઓપનિંગ હતું, એની અંદર 3,200 પાછા લાયા અને 19,920 પાછા મૂક્યા. એની એન્ટ્રી એ રીતે કેશ બેંક એકાઉન્ટની અંદર 1,20,560 રૂપિયા તમારું બેલેન્સ છે. પરંતુ તમે એની અંદરથી તમને 1 લાખ ઓપનિંગ બેલેન્સ કશું નતું, 1,30,000 મળ્યા હતા, 3,200 તમે જમા કર્યા, 19,920 પાછા ઉપાડ લીધા અને 76,020 તમે પેમેન્ટ ચૂક્યું, 17,000. તો આ રીતે તમને તમારું બેંક એકાઉન્ટની ડિટેલ તમને બતાવશે. તો આ જે છે તે કેશ બુક કહેવાશે, કે એવા વ્યવહારો કે જે રોકડ અને બેંક સાથે સંકળાયેલા હોય એનું જ લિસ્ટ બતાવે તેને કેશ બુક કહેવામાં આવે. એ જ રીતે સેલ્સ સાથે સંકળાયેલા વ્યવહારોનું જ લિસ્ટ બતાવવામાં આવે એને સેલ્સ રજિસ્ટર કહેવામાં આવે. વાઉચર રજિસ્ટરમાં સેલ્સ વાઉચરના તમામ એન્ટ્રીઓ તમને પ્રાપ્ત થશે. એ જ રીતે પરચેસ વાઉચરની અંદર તમારી પરચેસને લગતી તમામ બધી એન્ટ્રીઓ પ્રાપ્ત થશે. એ રીતે તમે કોઈ ખાતું પકડશો, એકાઉન્ટ પકડશો, સપોઝ કે CGST નું એકાઉન્ટ, તો તમે CGST ની અંદર કેટલી વસ્તુઓ તમે એના અંદર ક્રેડિટ અને ડેબિટ થઈ છે એ તમને બતાવશે, અને કોના દ્વારા ક્રેડિટ ડેબિટ કરવામાં આવી છે એ બતાવવામાં આવશે. હવે ક્રેડિટ નોટ તમે જોશો, ડેબિટ નોટ તમે જોશો, સોરી એવરગ્રીન વાળું, એવરગ્રીન ફર્નિચર, તો એની અંદર તમને આજે તમે ફર્નિચર ખરીદ્યું એ બાબત તમને બતાવશે. કૃણાલ ઇલેક્ટ્રોનિક્સ નું ખાતું જોશો તો એની સાથે કયા વ્યવહારો કરેલા છે તેની એન્ટ્રી બતાવશે. તો આ જે છે તે લેજર બુકની એન્ટ્રી છે. આ પણ તમે પ્રિન્ટ કરી શકશો. ગ્રુપ એકાઉન્ટની સમરી તમારે જો જોવી હોય તો એ પણ તમને અહીંયા જોવા મળશે. આ બધા ગ્રુપ એકાઉન્ટની સમરી છે તમારા માટે. અને જર્નલ રજિસ્ટર તમારે જો કરવું હોય, અને જર્નલ રજિસ્ટરની એન્ટ્રી કયા જર્નલ રજિસ્ટરની એન્ટ્રી તમે કરેલી છે એ તમને બતાવશે, અને એને પણ તમે પ્રિન્ટ કરી શકશો. એ રીતે તમે ડેબિટ નોટ રજિસ્ટર, એની અંદર એક એન્ટ્રી કરી હતી, કુમાર ઇલેક્ટ્રોનિક્સ પાસેથી માલ જે છે તે ખરીદેલો માલ પરત કર્યો હતો, એની એન્ટ્રી તમને બતાવશે ડેબિટ નોટમાં. અને જ રીતે ક્રેડિટ નોટની અંદર એક એન્ટ્રી મેં તમને કરીને બતાવી હતી, કૃણાલ ઇલેક્ટ્રોનિક્સ પાસેથી માલ વેચેલો હતો, એને પણ આપણે પરત કર્યો હતો. તો આ એન્ટ્રી પણ તમને અહીંયા જોવા મળશે. ઓકે, તો આ જે છે તે એકાઉન્ટ બુક્સની એન્ટ્રી છે. ફરી પાછલા મેનુના સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ્સ, તમારા આઉટસ્ટેન્ડિંગ સ્ટેટમેન્ટ. આઉટસ્ટેન્ડિંગ એટલે કેટલી બાકીઓ છે તમારા ખાતાઓની એ તમને બતાવશે. રિસીવેબલ, તમારે કેટલા લોકો પાસેથી પૈસા લેવાના છે એનું આઉટસ્ટેન્ડિંગ બિલ્સ બતાવશે. અને પેએબલ, કેટલા લોકોને પૈસા ચૂકવવાના છે. તો અહીંયા જો 3,780 કુમાર ઇલેક્ટ્રોનિક્સ તમારે ચૂકવવાના બાકી રાખેલા છે એ તમને અહીંયા બતાવે છે. લેજર્સનું આઉટસ્ટેન્ડિંગ, તો એવરગ્રીન, આ આઉટસ્ટેન્ડિંગ ઝીરો બેલેન્સ. અત્યારે તમારે પેમેન્ટ કોઈ થતું, ડ્યુ ઓવર ડ્યુ ઇન ડેઝ પેમેન્ટ, કારણ કે કંપનીમાં જે છે એ ઘણા વખતે ઘણા ટ્રાન્ઝેક્શન થતા હોય, ઘણા બધા ટ્રાન્ઝેક્શન, એની અંદર કોઈને ભૂલી જવાય એટલે આઉટસ્ટેન્ડિંગ બતાવવું પડે. માલ રોજ માલ વેચાતો હોય અને ખરીદાતો હોય, અને અમુક પૈસા આપવામાં આવતો હોય, અમુક ચેક આપવામાં આવતો હોય, આ બધી જ એન્ટ્રીઓ એક સાથે બતાવીને તમારે કાં તો તમારે લેવા પાત્ર થાય છે અને કાં તો તમારે ચૂકવવા પાત્ર થાય છે. અને આઉટસ્ટેન્ડિંગ કહેવાય કેટલી બાકીઓ છે, અને આ બાકીઓ તમારે ચૂકવવા પાત્ર થતી હોય, લેવા પાત્ર થતી હોય, એનું લિસ્ટ તમને અહીંયા આઉટસ્ટેન્ડિંગ્સની અંદર બતાવવામાં આવે છે. સ્ટેટિસ્ટિક્સની અંદર તમારા કેટલા પ્રકારના એકાઉન્ટ્સ છે, તમારા કેટલા પ્રકારના વાઉચર્સ છે, એની એન્ટ્રી તમને બતાવવામાં આવે છે. ઓકે, ઇન્વેન્ટરી બુક્સની અંદર સ્ટોક આઇટમ તમારી પાસે કેટલી છે એ દેખાડશે. સપોઝ કે અહીંયા લેનોવો G580 ની વાત કરીએ તો આ સ્ટોક આઇટમ તમારી છે. સ્ટોક બુકની અંદર જોયું તો એ જ વસ્તુ અહીંયા તમને જોવા મળશે. બીજી મજાની વાત અહીંયા એટલી છે મિત્રો, કે તમે સ્ટોક ટ્રાન્સફર કરી શકો છો. સ્ટોક ટ્રાન્સફરની એન્ટ્રી થઈ શકે. એટલે જે તમારી પાસે 2 થી 3 ગોડાઉન હોય અમુક વખતે, તો એક ગોડાઉનમાંથી માલ બીજા ગોડાઉનમાં વેચાતો નથી પણ ગોડાઉન બદલાય છે, એની એન્ટ્રી પણ તમારે રાખવી હોય તો રાખી શકો. અહીંયા ફિઝિકલ સ્ટોક રજિસ્ટર તમને પ્રાપ્ત થશે. તમારી પાસે
અને મુવમેન્ટ એનાલિસિસ અને એજીસ એનાલિસિસ તમને પ્રાપ્ત થશે. સ્ટેટમેન્ટ ઓફ ઇન્વેન્ટરી. સ્ટેટમેન્ટ ઓફ ઇન્વેન્ટરીની અંદર તમે કોસ્ટ સ્ટોકનું એસ્ટિમેશન કાઢી શકો. સપોઝ કે લેપટોપ, તો અહીંયા પીરિયડ બતાવવો પડે. 1/4 થી 2/4. યસ, આ બહુ સરસ રિપોર્ટ છે અહીંયા મિત્રો, જે તમને તરત જ ખબર પડશે કે અહીંયા તમારી પાસે કોઈ એક આઈટમ છે Lenovo G580. તો આ Lenovo G580 જે છે એની ક્લોઝિંગ વેલ્યુ 1,08,000 થાય છે. એની અત્યારે હાલ ક્લોઝિંગ વેલ્યુ આવી છે. કોસ્ટ પ્રાઇસ તમારી 36,000 પર નંગ પર અને સ્ટાન્ડર્ડ કોસ્ટ તમારી 35,000 પર નંગ થાય છે. એવરેજ કોસ્ટ, કોસ્ટિંગ મેથડ જે છે તમારી એવરેજની છે. અચ્છા, એવરેજ એટલે ઓપનિંગ સ્ટોક જે છે એ તમે એક ઓપનિંગ સ્ટોક જે છે એ અહીંયા જો પરચેસ, અહીંયા જમણી બાજુ પરચેસ, અહીંયા સેલ્સ અને અહીંયા ગોડાઉન અને એ વસ્તુ ક્યાં પડેલી છે એની વાત છે. Lenovo G580 જે છે એ એક નંગ તમે કુમાર ઇલેક્ટ્રોનિક્સ પાસેથી ખરીદ્યું અને તમારી પાસે અત્યારે હાલ 3 પડેલા છે ગોડાઉનની અંદર, એનો મતલબ એવો થયો. એ રીતે અહીંયા તમે જોશો સોની એલઈડી ટીવી. સોની એલઈડી ટીવી તમારી પાસે 2 નંગ તમે ખરીદ્યા હતા, પરચેસ કર્યા હતા 1 એપ્રિલે. 2 નંગ તમે ખરીદ્યા હતા, તમારી પાસે 3 પડેલા છે, એનો મતલબ થયો કે તમારી પાસે એક પહેલા સ્ટોકમાં હતું. 29 ટેલિવિઝન તમે એ 2 પડેલા હતા, એક તમે વેચ્યું હતું, એટલે તમારી મેઇન લોકેશન ઉપર 2 ક્વોન્ટિટી પડેલી છે, એક તમે વેચી દીધું હતું. એટલે અહીંયા આગળ તમને એ પણ સ્પષ્ટ થશે કે તમે કોઈ માલ જે છે એ ક્યાંથી તમારી પાસે કેટલો હતો, ક્યાંથી તમે લાવ્યા હતા અને અત્યારે હાલ જે છે તે તમારી પાસે કેટલો પડેલો છે, તે આ સ્ટોક સમરી પરથી, સ્ટોક ક્વેરી ઉપરથી તમે જોઈ શકશો. આ જે છે તે મિત્રો સ્ટેચ્યુટરી રિપોર્ટ છે, જેની અંદર જીએસટી અંગેના રિપોર્ટ આવશે. જીએસટી 1 જે છે એ રિટર્ન્સની સમરી તમને બતાવશે. બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કસ્ટમર, બિઝનેસ ટુ સ્મોલ કસ્ટમર, ક્રેડિટ નોટ, ડેબિટ નોટ, રજિસ્ટર્ડ, આ બધું જ જે છે તે જીએસટીઆર 1 બતાવે છે. પણ મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમારે દર મહિને જે તમારે જમા કરાવવાનું છે તે આ જીએસટીઆર 3B જે છે તે તમારે રજૂ કરવું પડશે. એની અંદર ટોટલ નંબર ઓફ વાઉચર્સ ફોર પીરિયડ 12 વાઉચર, ઇન્ક્લુડિંગ ઇન રિટર્ન્સ 4 વાઉચર રિટર્ન કરેલા છે. પાર્ટિસિપેટિંગ રિટર્ન લેબલ્સ 4. મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું, ઇનકમ્પ્લીટ મિસમેચ ઇન ઇન્ફોર્મેશન અહીંયા કોઈ એક હોવી, અહીંયા 0 જ હોવી જોઈએ. એનો મતલબ એવો, જો અહીંયા 1 હશે તો જીએસટીઆર 3B ની અંદર ભૂલ છે, એનો મતલબ એવો થશે. નોન રિલેવન્ટ રિટર્ન્સ ઇચ. અચ્છા, અહીંયા તમારું ટોટલ આઉટસ્ટેન્ડિંગ કેટલું છે એ તમને ખબર પડશે. ટેક્સેબલ એમાઉન્ટ 1,27,600. ટેક્સ એમાઉન્ટ તમારી અત્યારે 31,820 તમારી અત્યારે બેલેન્સ તરીકે બોલે છે. તમારે એલિજિબલ આઈટીસી તમારે 8,860 ભરવાનો બાકી છે. તમે જે ખરીદી કરી હતી એના ઉપર તમે ભરવાનું પેમેન્ટ કરવાનું બાકી છે. તો આ જે છે, અને વેચાણ કર્યું હતું એની ક્રેડિટ અને તમારી અને તમે ખરીદી કરી હતી એની ઇનપુટ ટેક્સ, આ બધી જ વસ્તુ અહીંયા તમને એક્સપ્લેન કરીને બતાવવામાં આવે છે. જીએસટી એન્યુઅલ કન્ઝમ્પશન એનો પણ રિપોર્ટ તમને અહીંયા આગળ પ્રાપ્ત થશે. જીએસટીના તમે કયા વસ્તુ ઉપર કેટલા ભાવો અથવા કેટલા રેટ સેટ કરેલા છે એ જો તમારે જોવું હોય તો અહીંયા આગળ તમને જોવા મળશે. ઇન્ટિગ્રેટેડ ટેક્સ 20%, સેન્ટ્રલ 10%, સ્ટેટ 10%. તો એ રીતે અહીંયા આગળ ડેલ ઉપર આટલો ભાવ છે, આટલો ટેક્સ છે, અને G580 ઉપર 20% છે. એ રીતે મ્યુઝિક સિસ્ટમની અંદર જુઓ તો સોનીની 2000 વોટની જે મ્યુઝિક સિસ્ટમ છે એના ઉપર 10% જીએસટી છે, 5% છે, 2.5%, અને 300 વોટની જે છે એના ઉપર 10% છે. વિડીયોકોન 3200 વોટની છે એના ઉપર પણ 10% તમારો જીએસટી છે. વિડીયોકોન 2500 PMPO ઉપર તમારો 5% તમારો જીએસટી છે. એમાં સેન્ટર, એટલે તમે કેટલો જીએસટી નો રેટ સેટ કર્યો છે એ તમને જીએસટી રેટ સેટ ઉપરથી ખબર પડશે. તમારે કોઈ પાર્ટી જે છે એ પાર્ટીના
જેને કહેવાય કે તમારી જેટલી પાર્ટીઓ છે એના તમારે જીએસટીએન નંબર સેટ કરવા છે, તો એ તમે અહીંયાથી કરી શકશો. કોઈ પણ એકાઉન્ટ માટે જીએસટીએન નંબર તમારે અહીંયાથી લખવો છે તો તમે લખી શકશો. અપડેટ જીએસટીએન નંબર એટલે કરવો છે તમારે લોન્સ અને લાયબિલિટીઝ માંથી. તો લોન્સ અને લાયબિલિટી દત્તુની જે લોન છે એના માટે તમારે એનો નંબર અપડેટ કરવો છે, તો એનો રેગ્યુલર નંબર જે છે એ તમે અહીંયા આગળ લખી શકો. જીએસટીઆઈએન નંબર તમે અહીંયા લખી શકો દત્તુ માટેનો. એટલે તમે અહીંયા કંઈ પણ એટલે જીએસટીએન કરંટ લાયબિલિટીઝ ની અંદરથી ફિક્સ્ડ એસેટ્સ ની અંદરથી સપોઝ કે કરંટ લાયબિલિટીઝ ની અંદરથી જોઈએ તો કુમાર ઇલેક્ટ્રોનિક્સ નો જીએસટીએન નંબર તમે નથી લખેલો તો તમારે લખવો પડે, તો એ તમે ત્યાંથી લખવો હોય તો લખી શકો. કુમાર ઇલેક્ટ્રોનિક્સ એ રીતે તમે અહીંયા કરંટ એસેટ્સ ની અંદર જાઓ તો કૃણાલ ઇલેક્ટ્રોનિક્સમાં એનો પણ જીએસટી નથી લખેલો તો એ તમારે લખી શકાય, અપડેટ કરી શકાય. તો આ જે છે તે જીએસટીએન નંબર જે છે કેવી રીતે અપડેટ કરી શકાય એની વાત કરી. ફરીથી ડિસ્પ્લે મેનુની અંદર આપણે વાત કરતા હતા સ્ટેટ્યુટરી રિપોર્ટ હતા અને જીએસટીએન ના રિપોર્ટની અંદર આપણે હતા. એની અંદરથી કેશ અને ફંડ ફ્લો તમારી પાસે કઈ રીતે આખા ધંધાની અંદર તમારી રોકડ કઈ રીતે ફરે છે એના માટે જો તમારે એનો ફ્લો તમારે જોવો હોય, કેટલા તમે કોઈને પેમેન્ટ કર્યું અને કેટલી કેશ તમારી પાસે આવી, એ જો તમારે જોવું હોય તો તમને આ રીતે જોવા મળી શકે. ટોટલ ઇનફ્લો તમારો 1,80,000 નો રહ્યો, આઉટફ્લો તમારો જે છે તે તમારો 76,000 નો રહ્યો અને એ રીતે નેટ ફ્લો તમારો 1,03,840. 17,000 તમે કેશ લીધી અને કરંટ લાયબિલિટીઝ ની અંદર 76,720 રૂપિયા કેશ તમે ચૂકવી. બરોબર? ઓકે. ફંડ ફ્લો તમારો આ રીતે થયો. ફંડ ફ્લો જે છે એ 1,10,420 અને ક્લોઝિંગ જે છે 67,170. તો આ ફંડ ફ્લો તમારું કેવી રીતે ફર્યું એનો રિપોર્ટ છે અને આ ફંડ ફ્લો નું પ્રોજેક્શન છે. કઈ તારીખે તમારી પાસે કેટલા પૈસા હતા અને કેટલા તમારા આવ્યા અને કેશ ને પેયેબલ્સ ને રિસીવેબલ એ તમે આ રિપોર્ટ ઉપરથી જોઈ શકો. રિસિપ્ટ એન્ડ પેમેન્ટ તમે કેટલા કર્યા, કેટલા રિસિપ્ટ એન્ડ પેમેન્ટ તમે કર્યા એ આના ઉપરથી તમને ખબર પડી શકે. કઈ વસ્તુનું કેટલું પેમેન્ટ તમારે કરવાનું બાકી છે અને કઈ વસ્તુનું પેમેન્ટ તમે કર્યું એ તમને આ રિપોર્ટ ઉપરથી ખબર પડી શકે. રિસિપ્ટ એન્ડ પેમેન્ટ રિપોર્ટ છે. અહીંયાથી તમને આખા બધા જેટલા તમે એકાઉન્ટ બનાવ્યા છે એનું લિસ્ટ પ્રાપ્ત થઈ જાય અને અહીંયા આ એક્સેપ્શન રિપોર્ટ છે જેની અંદરથી નેગેટિવ સ્ટોક પ્રાપ્ત થાય. અહીંયા નેગેટિવ લેજર્સ કઈ એકાઉન્ટની બાકી ખરેખર કઈ હતી અને કઈ બાજુ જતી રહી. સપોઝ કે કૃણાલ ઇલેક્ટ્રોનિક્સ છે તો કૃણાલ ઇલેક્ટ્રોનિક્સ જે છે તે મૂળભૂત રીતે સનરાઈઝ ડેપ્ટર્સ હતો, પણ એની ઉધાર બાકી હોવી જોઈએ, પણ એને ડેબિટ બાકી હોવી જોઈએ, પણ એની ક્રેડિટ બાકી છે એટલે એની પાસેથી આપણે પૈસા લેવાના છે એટલા માટે એની ક્રેડિટ બાકી જે છે તે બતાવે છે. એ રીતે ઓક્ટ્રોય એન્ડ ટેક્સીસ અને પરચેઝ રિટર્ન 26,300. તો આ જે છે તે જેને કહેવાય કે નેગેટિવ લેજર્સ જે તમારી જે છે એ અહીંયા. એ રીતે ઓવરડ્યુ રિસીવેબલ્સ તમારા ધંધામાં અત્યાર સુધી કોઈ પૈસા તમે લેવાના હોય અને ભૂલી ગયા હો અને એને ઓવરડ્યુ કહેવાય, એની સમય લિમિટ પૂરી થઈ ગઈ હોય. એ રીતે ઓવરડ્યુ પેમેન્ટ તમારા પેમેન્ટ આપવાનું તમે ભૂલી ગયા હો તો એની એન્ટ્રી અહીંયાથી તમે એનો રિપોર્ટ તમે અહીંયાથી મેળવી શકો છો. રિવર્સિંગ જર્નલ્સ આપણે એક રિવર્સિંગ જર્નલ કરી હતી એનો રિપોર્ટ પણ તમે અહીંયાથી પ્રાપ્ત કરી શકો છો. આખા ધંધા દરમિયાન તમે આખા સમયગાળા દરમિયાન કેટલી રિવર્સિંગ એન્ટ્રી કરી હતી એની અહીંયા તમે ઓપ્શનલ વાઉચર્સ ની એન્ટ્રી કેટલી કરી છે પણ તમે અહીંયાથી જોઈ શકો છો. અને તમારી પાસે કેટલા વ્યક્તિઓના ઈમેલ આઈડી, એના કોન્ટેક્ટ પર્સનના નામ, એને જે છે એ આખો રિપોર્ટ તમે અહીંયાથી પ્રાપ્ત કરી શકો છો. તો આ એક્સેપ્શન રિપોર્ટ છે અને ડિસ્પ્લેમાંથી એક્સેપ્શન રિપોર્ટ આવ્યા. અને આ રીતે મિત્રો તમે તમારા રિપોર્ટ સેક્શનની અંદર રેશિયો એનાલિસિસ પણ તમે આની અંદરથી કરી શકો છો. મિત્રો રેશિયો એનાલિસિસ એટલે તમારો જે બિઝનેસ છે એની અંદર તમારી આર્થિક પરિસ્થિતિ કેવી છે તે આ રેશિયો એનાલિસિસ પરથી પ્રાપ્ત ખ્યાલ આવે. તમારી વર્કિંગ કેપિટલ કેટલી છે તો તમારી વર્કિંગ કેપિટલ અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે જેટલા વાઉચર્સની એન્ટ્રી થઈ ગઈ છે એ પ્રમાણે 67,170 છે. એનો રેશિયો કેવી રીતે પ્રાપ્ત કર્યો
કરંટ એસેટ્સ અને કરંટ લાયબિલિટીઝ ઉપરથી પ્રાપ્ત કર્યો. 67,170 રેશિયો કેવી રીતે આવ્યો? તો કરંટ રેશિયો એટલે પ્રમાણ, રેશિયો એટલે પ્રમાણ. વર્કિંગ કેપિટલ તમારી જે છે તે એના પ્રમાણમાં તમારી લાયબિલિટીઝ કેટલી છે એ તમને અહીંયા જોવા મળે. એપ્રિલ મહિનામાં તમારી વર્કિંગ કેપિટલ જે છે 1,10,420, ક્લોઝિંગ એટલે માઇનસ તમારો આ રીતે તમારી થાય. નેટ પ્રોફિટ અને ફિક્સ એસેટ પ્રમાણે 50,350 તમારું એનું બેલેન્સ તમારું જે છે તે અહીંયા વર્કિંગ કેપિટલ તરીકે રહેશે. એનો રેશિયો કેટલો નીકળ્યો? 1.08:1. બરોબર. એ રીતે આ ક્વિક રેશિયો છે. ક્વિક રેશિયો જે છે તે કરંટ એસેટ, તમારી ચાલુ મિલકતો, તમારો હાથ ઉપર તમારા સ્ટોક અને એની સામે તમારે કેટલી તમારે ચૂકવણી કરવાની છે એના આધારે આ કરંટ રેશિયો આ રેશિયો તમારો નીકળે છે. એ રીતે ડેબિટ ઇક્વિટી રેશિયો, ગ્રોસ પ્રોફિટ રેશિયો તમે અહીંયાથી જોઈ શકો છો. ગ્રોસ પ્રોફિટ અને નેટ પ્રોફિટની અંદર તમે જોઈ શકો છો અહીંયાથી કે તમારો 7% લગભગ 11% તમારો ગ્રોસ પ્રોફિટમાંથી તમારો નેટ પ્રોફિટ જે છે 11% ઓછો થઈ જાય છે. એ રીતે ઓપરેટિંગ કોસ્ટ તમારી જે છે તે 66% છે. ટર્નઓવર્સ ઇન ડેઝ, તમે 95 દિવસની અંદર, અત્યારે એક દિવસની અંદર, આમ તો અત્યારે આ બધી તારીખો વગર આપણે અહીંયા થોડાક વાઉચર્સ લખ્યા છે એટલે તમને 0.95 દિવસ બતાવે છે, પણ ખરેખર જોજો તમે તારીખો સાથે તમારા વાઉચર્સની એન્ટ્રી કરો તો તમને તમારી જે મૂડી છે એ ધંધામાં કેટલા દિવસમાં ફરી જાય છે એના માટેનો રેશિયો અહીંયા તમને ડિસ્પ્લે કરીને બતાવે. તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમને કેટલું રિટર્ન મળે છે એનો રેશિયો છે. આ બધા રેશિયો એ જાતે કાઢે છે. અને રિટર્ન ઓન વર્કિંગ કેપિટલ કેટલા %, આ જે છે એ ધંધાની આર્થિક પરિસ્થિતિ તમારી કેટલી મજબૂત છે એના માટેનું આ રેશિયો એનાલિસિસ તમને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, ટેલીની અંદર જે છે તે આ રિપોર્ટિંગ સેક્શન મેં તમારી સામે રજૂઆત કરી. મને આશા છે કે તમને આ બાબત અંગે ખ્યાલ આવી ગયો હશે.